टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો અંધશ્રદ્ધાને ડામવા અને લોકોને તેનો ભોગ બનતા અટકાવવા સરકાર કાયદો તો લાવી, પરંતુ રાજ્યભરમાં કાળા જાદુ અને અંધશ્રદ્ધાની નાબૂદી માટે હાઈકોર્ટમાં અરજી પણ કરાઈ, પરંતુ અંધશ્રદ્ધાના નામે છેતરપિંડીના કિસ્સાઓમાં હજુ પણ વધારો જોવા મળી રહ્યો છે। સતત આ અંધશ્રદ્ધાના કિસ્સાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે, ત્યારે લોકોને છેતરવાનો ધૂતારાઓનો ધંધો પૂરજોશમાં ચાલી રહ્યો છે। તાંત્રિકોની ચુંગાલમાં આવીને પરિવારો માત્ર દુઃખી જ નથી થતા, પણ વિખેરાઈ જાય છે। જો વાત કરીએ આવી ઘટનાઓની, તો અમદાવાદમાં ઘર કંકાસ દૂર કરવાના બહાને ઢોંગી જ્યોતિષ દંપતીએ 19.88 લાખની છેતરપિંડી કરી, જે બાદ આનંદનગર પોલીસે દંપતી અલ્કેશ અને નીતુ જોશી વિરુદ્ધ ફરિયાદ નોંધી છે। હિંમતનગરના ગાંભોઈ વિસ્તારમાં હાથીના દર્શન કરવા જતા એક પરિવારે ₹30 લાખ ગુમાવ્યા છે। 15 દિવસ અગાઉ હાથી સાથે નીકળેલા 4 સાધુઓએ રસ્તામાં પરિવારને રોકી ₹100ની માંગણી કરી। આ ધૂતારાઓએ ઘર ઉપર મેલી વિદ્યાનો પ્રયોગ થયા હોવાનું જણાવી આગામી સમયમાં જો કોઈ પણ અયોગ્ય કામ થશે તો ઘરના તમામ લોકોનું મૃત્યુ થવાનો ભય બતાવ્યો હતો, જે બાદ પરિવાર સાથે તેમણે 30 લાખની છેતરપિંડી કરી। બનાસકાંઠાના ડીસાની જો વાત કરીએ તો બનાસકાંઠાના ડીસામાં પણ તાંત્રિક કાંડનો માસ્ટર માઇન્ડ પકડાયો છે, જે બાદ અનેક ખુલાસા થયા છે, જેમાં મોહિત જોશી નામનો આ કૌભાંડી સોશિયલ મીડિયામાં જાહેરાતો થકી લોકોને ફસાવતો હતો, તે વશીકરણનો દાવો પણ કરતો હતો। તો અંધશ્રદ્ધાને ડામવા માટે અનેક પ્રયાસો કરવામાં આવતા હોય છે, પરંતુ અવારનવાર આ પ્રકારની ઘટના સામે આવતી હોય છે। અમદાવાદ, હિંમતનગર તેમજ બનાસકાંઠામાં અત્યારના સમયગાળા દરમિયાન જ આ પ્રકારની અંધશ્રદ્ધાને લગતી ઘટનાઓ સામે આવી છે, ત્યારે અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે કે અત્યારે સમાજમાં જાગૃતિ લાવવાની વાત કરવામાં આવતી હોય છે, સમાજને જાગૃત કરવા માટે પહેલ ચલાવવામાં આવતી હોય છે, અને તેમ છતાં પણ અત્યારના સમયગાળામાં પણ આ પ્રકારની અંધશ્રદ્ધાની ઘટનાઓ સામે આવતી હોય છે। અમારી સાથે હાલ સંવાદદાતા મિહિર જોડાઈ ગયા છે। મિહિર, અવારનવાર અંધશ્રદ્ધાને લઈને ઘણી એવી ઘટનાઓ સામે આવતી હોય છે, અને અમદાવાદમાં પણ એક વધુ ઘટના સામે આવી છે, જ્યાં ઘર કંકાસ દૂર કરવા માટે એ અંધશ્રદ્ધાનો સહારો લેવામાં આવ્યો અને આખરે પછી છેતરપિંડીનો ભોગ બન્યા। શું અપડેટ તેને લઈને? કોમલ, અંધશ્રદ્ધાના નામે અનેક વખત આ જ રીતના લોકો છે કે તેમાં ભોળવાઈ જતા હોય છે ને ત્યારબાદ છેતરપિંડીનો ભોગ બનતા હોય છે। સરકાર દ્વારા પણ અનેક વખત આવા જે અંધશ્રદ્ધાના નામે જે ઠગાઈ કરતા હોય તેનાથી દૂર રહેવા માટે અપીલ કરતા હોય છે, અને અનેક વખત જાહેરાત છે તે કરવામાં આવતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકો છે કે જે વિશ્વાસમાં આવી અને ત્યારબાદ ઠગાઈનો ભોગ છે તે કરતા હોય છે। જોધપુર પાસે રહેતા જ મમતાબેન કોઠારી નામના જે મહિલા છે કે તે પરણિત છે, અને ઘર કંકાસના કારણે તેમને ન્યૂઝપેપરમાંથી એક એડવર્ટાઇઝ જોઈ હતી કે કોઈ પણ આવું ઘર કંકાસ કે અથવા કોઈ પણ તકલીફ હોય તો તેના માટે સંપર્ક કરો, અને તેના આધારે જ બરોડામાં રહેતા અલ્કેશ જોશી અને જે નીતુ જોશી નામના જે આ દંપતી છે કે જે બંનેની દંપતીની એડવર્ટાઇઝના આધારે તેમને સંપર્ક કર્યો હતો, અને ત્યારબાદ આ મહિલાને વિશ્વાસમાં લઈ અને ત્યારબાદ અલગ અલગ ઓનલાઈન વિધિ કરવાના બહાને 19.88 લાખ રૂપિયા છે તે પડાવ્યા હતા। છેલ્લા 1 વર્ષથી આ મહિલાને કોઈ પણ પ્રકારનું વિશ્વાસમાં લઈ અને ત્યારબાદ તેને આશ્વાસન આપી અને કે ઘરમાં જે થતો ઘર કંકાસ છે તે સંપૂર્ણ પૂરો થઈ જશે અને તમારે ઘરમાં કોઈ પણ પ્રકારની તકલીફ નહીં થાય, આ રીતના ઓનલાઈન વિધિ તેમને મોબાઈલ દ્વારા બતાવી અને ત્યારબાદ ઓનલાઈન પૈસા છે તે પડાવ્યા છે। જો કે આ જ રીતના જે આ દંપતી છે, ઠગ દંપતી અલ્કેશ જોશી અને નીતુ જોશી જે વડોદરાના છે, અનેક લોકોને આ રીતના તેને ઠગ્યા હોય તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। હાલ આનંદનગર પોલીસે પણ ગુનો નોંધી અને જે આ ઠગ દંપતી છે તેની શોધખોળ શરૂ કરી છે। ત્યારે જે આ મહિલા છે ભોગ બનનાર, તેની સાથે પણ વાતચીત થઈ, તેને સાથે સંપર્કમાં અનેક એવા શહેરોના લોકો છે કે સુરત, અમદાવાદના કે જેને પણ આ જ રીતના વિશ્વાસમાં લઈ અને તેની પાસે પૈસા છે તે પડાવ્યા છે। એટલે અનેક વખત આવા જે ઠગબાજો હોય છે કે જે અંધશ્રદ્ધાના નામે અને લોકોને ભગવાનના ધાગા દોરાથી વિશ્વાસ કેળવી અને ત્યારબાદ તેમને આ રીતના પૈસા છે તે પડાવતા હોય છે। ત્યારે આવો એક વધુ કિસ્સો જે છે સામે આવ્યો છે ગુજરાત
ગુજરાતમાં અલગ અલગ અનેક એવા કિસ્સા છે કે જે એક અઠવાડિયાની અંદર આવા 3 થી 4 કિસ્સા છે કે જે અંધશ્રદ્ધામાં લોકો આ રીતના ઠગાઈનો ભોગ બન્યા હોય. કોમલ. જી મિહિર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. અમારી સાથે હાલ જયંત પંડ્યા જોડાઈ ગયા છે. જયંતભાઈ, સૌથી પહેલા તો ન્યૂઝ કેપિટલમાં સ્વાગત છે. જયંતભાઈ, હવે અવારનવાર આ પ્રકારની અંધશ્રદ્ધાને લઈને ઘટનાઓ સામે આવતી હોય છે, અંધશ્રદ્ધા રાખીને છેતરપિંડી આચરવામાં આવતી હોય છે, એટલે લોકોએ હવે કેટલું સમજી જવાની જરૂર છે, કારણ કે લોકો પણ આવા જે લોકો હોય છે તેના ઉપર વિશ્વાસ મૂકતા હોય છે કે ઘર કંકાસ દૂર થઈ જશે, પોતાની સમસ્યાઓ દૂર થઈ જશે, અને એટલા માટે પોતાની સમસ્યાઓનું નિરાકરણ લેવા માટે આવા ઢોંગીઓ પર વિશ્વાસ કરી બેસતા હોય છે, એટલે હવે લોકોએ કેટલું સમજવાની જરૂર છે. એક તો ભારતમાં આઝાદી પછી આવી ઘટનાઓ છે, ગુપ્તધન છે, રૂપિયાનો વરસાદ છે, કે માની લો કે આકસ્મિક રીતે રૂપિયા પૈસા મળવા, આવી લોભ અને લાલચમાં અસંખ્ય કિસ્સાઓ ભારતમાં અવારનવાર બને છે. ત્યારે આપણું શરમથી માથું ઝૂકી જાય છે. આપણે માત્ર ને માત્ર લોભ અને લાલચ અને હું પોતે એકલો ધનવાન થઈ જાઉં એવી માનસિકતાના કારણે આપણે છેતરાઈએ છીએ. અને આવા જે લેભાગુઓ છે એને ખ્યાલ જ છે કે ભારતમાં અનેક લોકો સમસ્યાઓથી પીડિત છે, અને એ આપણી કોઈ દુખતી નસ ઉપર હાથ મૂકી અને આપણી મનોવૃત્તિ જાણી અને એ વિષય રજૂ કરી અને આપણી સાથે છેતરપિંડી કરતા હોય છે. તો આ દુઃખની બાબત તો એ છે કે ગુજરાતમાં હમણાં 2-3 કિસ્સાઓ એવા બન્યા છે કે કોઈ 30 લાખ ગુમાવ્યા, કોઈ 20 લાખ ગુમાવ્યા, કોઈ પોતાના સંતાનને પણ માની લો કે બલિ ચડાવી દીધી, કે અપહરણ કર્યું, ને એવી ઘટનાઓ આપણે સામે આવી છે. માત્ર પૈસાદાર થવા માટે રૂપિયાની લાલચની અંદર પોતાના સગા પુત્રને પણ હોમી દે છે, એવા કિસ્સા પણ આપણે જોવા મળે છે. તો હું લોકોને અપીલ કરું છું આપના માધ્યમ દ્વારા કે ભાઈ કોઈ હજી સુધી ક્યારેય પણ દુનિયામાં એક પણ એવો ચમત્કારિક નથી કે તમને આકસ્મિક રીતે રૂપિયાવાળા કરી દે, ધનવાન કરી દે, એવો એક પણ કિસ્સો હજી સુધી સાચો આપણી સામે નથી હોતો. એમાંથી આપણે બોધપાઠ લેવાની જરૂર છે, અને આપણે આવી અંધશ્રદ્ધાની અંદર બરબાદી સિવાય કશું જ નથી મળ્યું. તો હવે આપણે જાગીએ, 21મી સદીને અનુરૂપ આપણી માનસિકતા કેળવીએ. આપણે તો હોમાય છીએ, પણ આપણા પરિવારના સંતાનો છે, આપણા મા બાપ છે, આ પણ એની અંદર બરબાદીને દુઃખી થતા હોય છે. તો ને આ પીડાદાયક ઘટનાઓ બને છે ત્યારે અમને દુઃખ થાય છે. જાથા સતત ફિલ્ડ ઉપર 33 વર્ષથી કામ કરે છે, અને આવા કિસ્સાઓ આવે છે, પુનરાવર્તન ન થાય. જે તે વિસ્તારની અંદર અમે કામ કરતા હોય છીએ, પાછું બીજી જગ્યાએ આવા ઘટનાઓ બની. હમણાં દક્ષિણ ગુજરાતની અંદર, મધ્ય ગુજરાતની અંદર, અમદાવાદની અંદર ઘટના બની છે, અને આ ઘટનાથી આપણે એવો બોધપાઠ લઈ કે આવા લેભાગુઓ છે આપણને છેતરપિંડી અને આપઘાતને માર્ગે વાળે છે. તો હવે આપણે જાગીએ, અને આવા કોઈ પણ ધનવાન આકસ્મિક થતા નથી, એમાંથી બોધપાઠ લઈ અને આપણે હવે નવી માનસિકતા રાખીએ. જી જયંતભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર.